Hello friends, welcome back to our one and only YouTube channel Dharmita Babur. So I hope you all are doing well. So in previous lecture we are going to talk about first chapter of standard 11. ઓકે સ્ટાન્ડર્ડ 11ના ઇંગ્લિશનું ફર્સ્ટ ચેપ્ટર આપણે જોયું. એમાં હતું અરુણિમા સિન્હાની જે જર્ની છે એનું લાઈફ સ્ટોરી આખી આપણને એક્સપ્લેન કરી છે અને એ વિડીયોની અંદર મેં તમને સારી રીતના સમજાવી છે સીન વાઇઝ. ઓકે, સો હવે આ લેક્ચરમાં આપણે એનું કમ્પ્રિહેન્શન કમ્પ્લીટ કરીએ છીએ. સો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ answer the questions in your own sentence. Okay, and the first question is, do you think Arunima is exceptionally brave and why? Okay, and Arunima એકદમ એક્સેપ્શનલ બ્રેવ હતી એન્ડ શા માટે? આપણે આપણો જવાબ આપણા વર્ડમાં લખવાનો છે કે યસ ઓકે, કે આપણને લાગે છે એ એક એક્સ્ટ્રા લેવલમાં થોડું બ્રેવ હતી. યસ, આઈ થિંક દેટ અરુણિમા ઇઝ exceptionally brave because she fought back against some thugs who were trying to snatch her gold chain on a train, and she was thrown out of the speeding train. She lost her leg, yet she dared to climb Mount Everest with an artificial leg. With great courage and confidence, she could overcome her handicap and ડુ ધ ઇમ્પોસિબલ ટાસ્ક. ઓકે, શું છે આપણે આપણા વર્ડ્સમાં કહી શકીએ કે હા એ એક એક્સેપ્શનલ લેવલે બ્રેવ ગર્લ છે બિકોઝ જ્યારે ટ્રેનની અંદરથી એની જ્યારે ચેન ખેંચવામાં આવી 4-5 ઠગ લોકો દ્વારા એન્ડ પછી એને ફાઇટ બેક પણ કર્યું એની ચેન નહીં આપવા માટે. એને લોકોએ એને ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારી દીધો. ત્યારે એને લેફ્ટ લેગ કટ થઈ જાય છે એન્ડ એના પછી એ એક ડેર હોય છે કે એને માઉન્ટ એવરેસ્ટ કમ્પ્લીટ કરવું હોય છે. ઓકે, એના આર્ટિફિશિયલ લેગ સાથે એક રિયલ લેગ અને એક આર્ટિફિશિયલ લેગ સાથે માઉન્ટ એવરેસ્ટ કમ્પ્લીટ કરે છે. ઓકે, એક એનું જે કરેજ છે એનું કોન્ફિડન્સ, એનું જે કોન્ફિડન્સ લેવલ એટલું વધારી દીધું જેનું હેન્ડીકેપનું જે આર્ટિફિશિયલ લેગ હતું એનું જે નર્વસનેસ કહી શકીએ યા ફિર કોઈ વસ્તુ નથી એનું એક ડર હોય એનું ઓવરકમ કરી શકીએ. ઓકે, અને એક ઇમ્પોસિબલ ટાસ્ક હતો આર્ટિફિશિયલ લેગ સાથે માઉન્ટ એવરેસ્ટ કમ્પ્લીટ કરવાનો, એમણે કમ્પ્લીટ કર્યો. The second question is, what inspiration do you get from Arunima? Okay, અરુણિમા સિન્હા પાસેથી આપણે આપણી લાઈફ માટે કઈ ઇન્સ્પિરેશન લઈ શકીએ? તો છે અરુણિમા ઇઝ અ ગ્રેટ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન્સ ઓફ હોપ, કરેજ એન્ડ કોન્ફિડન્સ ફોર ઓલ. ઓકે, શું લઈ શકીએ આપણે એમનાથી? એક કરેજ, એક કોન્ફિડન્સ, એક હોપ. ઓકે, આપણી પાસે કંઈ નથી અને જે છે એના સાથે આપણે કઈ વસ્તુ કરી શકીએ એનું એક હોપ, એનું એક કોન્ફિડન્સ લેવલ છે. લાસ્ટ સુધી એના ડ્રીમ્સ પાછળ મતલબ ડેડિકેશન આપે છે, એ કોન્ફિડન્સ બતાવે છે, એ આપણા માટે ઇન્સ્પિરેશન છે. ઓકે, ધ વે she fought back against the thugs on the train showed her boldness. Even after losing her legs, she was determined to scale Mount Everest with an artificial leg, and she proved it. This is an uncomparable example of courage. ઓકે, શું હતું કે એમને આર્ટિફિશિયલ લેગ સાથે આ બધી વસ્તુ કમ્પ્લીટ કરી. માઉન્ટ એવરેસ્ટ છે એ લદ્દાખનું એક શિખર છે કમ્પ્લીટ કર્યું. તો આ એક એવું ટાસ્ક છે જે એમ કોઈ સાથે કમ્પેર ના કરી શકીએ બિકોઝ એને એક આર્ટિફિશિયલ લેગ સાથે કમ્પ્લીટ કર્યું છે અને એવું નહીં કરી દે, એને કમ્પ્લીટ કરી છે એ વસ્તુ. ઓકે, સો એક કરેજ બતાવે છે આની અંદર. તો વેન વિલ મૂવ ટુ અવર નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ થર્ડ વન. The third question is, write some phrases in praise of Arunima. ઓકે, આપણે એના એક શું નામ આપી શકીએ એના વખાણ માટેના, તો એ લખી છે સમ અપ્રોપ્રિએટ ફ્રેઝિસ ઇન પ્રેઝ ઓફ અરુણિમા આર એઝ ફોલોઈંગ: અન એપિટોમ ઓફ કરેજ, અ ગ્રેટ ફાઇટર ઓફ લાઈફ, અ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન, અન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ હોપ, અ શેરની ઇન ટ્રુ સ્પિરિટ, ધ ટ્રેન્ડ સેટર. ઓકે, આ એના બધા નામ છે. ઓકે, લાઈક સોર્સ ઓફ ઇન્સ્પિરેશન, શેરની ટ્રુ સ્પિરિટ, ઓકે, ટ્રેન્ડ સેટર. આ એક એના જે લાઈફને જોઈને એમને નામ આપ્યા છે એની વાત કરી છે. અ રેકોર્ડ મેકર એટેક્સ્ટ્રા. ઓકે, એન્ડ ધ ફોર્થ ક્વેશ્ચન ઇઝ, ડુ યુ નો એનીવન ઇન યોર ફેમિલી એન્ડ નેબરહુડ who has done something very great, very brave? Describe it briefly. ઓકે, તમારી આસપાસ કોઈ વ્યક્તિને તમે ઓળખતા હો યા ફિર કોઈ ગર્લ બોય કોઈ પાસ્ટની અંદર કોઈ સારી એવી કામ કર્યું છે
કરેજ સાથે, બ્રેવરી, ઓકે, એ વસ્તુ તમારે અહીંયા ડિસ્ક્રાઇબ કરવાની છે. ઓકે, અહીંયા તમે તમારા વર્ડ સાથે તમારી જે વ્યક્તિને ઓળખો છો એના વિશે તમે આ ક્વેશ્ચનની અંદર લખવાનું છે. યા, સો વિલ મૂવ ટુ અવર નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફિફ્થ વન. The fifth question is, suppose you were in the train compartment near Arunima, what would you have done? ઓકે, આ આપણને પૂછે છે ક્વેશ્ચન કે અગર તમે અરુણિમા સાથે એના કમ્પાર્ટમેન્ટમાં મતલબ ટ્રેનમાં હો તો તમે એની મતલબ તમે એમને શું હેલ્પ કરી હોય યા ફિર તમે શું કર્યું હોત એ સિચ્યુએશનમાં. હેડ આઈ બીન ધ આન્સર વિલ ઇઝ had I been in the train compartment near Arunima, I would have sneaked to the other passenger and pleaded them of fight against the thugs. ઓકે, શું કરે આપણે બીજા લોકો પેસેન્જરને પણ બોલાવીને જે ઠગ્સ જે ચોર હતા એમની સાથે આપણે એને ફાઇટ કરવામાં હેલ્પ કર્યું. If all of them had come together and attacked the thugs, we could have saved Armenia from the being thrown out of the train. ઓકે, પેસેન્જરમાંથી થોડા લોકોએ બી હેલ્પ કરી હોય તો આ જે ઠગ્સ 4 લોકો હતા એમને આપણે થોડુંક શું કહેવાય કે આપણે અરુણિમાને બચાવી શકતા, ક્યાંથી જે ટ્રેનમાંથી એમને ધક્કો મારી દીધો એ ન થઈ શક્યું હોત. ઓકે, સો થોડા લોકો પેસેન્જરે જો હેલ્પ કરી હોત તો એ સિચ્યુએશન ના આવી હોત. And we'll move to our next question is sixth one. What would you have happened if all the passenger had stood by Arunima in the train? ઓકે, બધા પેસેન્જરે હેલ્પ કરી હોત તો શું થઈ શકે? If all the passenger had stood by Arunima in the train, Arunima might have been saved from the being thrown out of the train as per our previous question. ઓકે, બધા અગર હેલ્પ કરી હોત તો કદાચ એ ચાર લોકોએ જે ધોકો માર્યો એ શાયદ નહીં થઈ શકતા, એને બીજી મતલબ ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી એ શાયદ નહીં થઈ શકતું, કેમ કે બધાની હેલ્પ હોત તો સે વિલ ડુ ઇટ બેટર. Besides, thugs also might have withdrawn themselves, seeing the passengers standing in the defense of. ઓકે, કેમ કે ડિફેન્સમાં કોઈ ઊભું હોય તો માણસ થોડું વધારે કરેજ મળતું હોય. ઓકે, સો તો એ બધી વસ્તુ ના થઈ હોય. Of Arunima, thugs might have escaped, fearing that those standing by Arunima would attack them to defend Arunima. ઓકે, બહુ બધા લોકોને જોઈને શાયદ એ લોકો ડરી ગયા હોત અને જે સિચ્યુએશન ક્રિએટ થઈ હતી કમ્પાર્ટમેન્ટમાં એ ના થઈ હોત. Then we'll move to our next question. It's seventh one. If you were a judge, what punishment would you give to the 4 young men? ઓકે, ઇફ તમે આ કેસના જજ હોવ અને તમને અગર આપવામાં આવે મતલબ કહેવામાં આવે તમે આ કેસ તમને સંભળાવ્યો કે આ રીતના થયું છે ટ્રેનમાં એન્ડ તો તમે જજ હોવ તો તમે એ 4 લોકોને શું પનિશમેન્ટ આપી દો. તો એ બધી વસ્તુ આપણે આની અંદર આપણા વર્ડ્સમાં લખવાનું છે. ઇફ આ થયું હોત તો આપણે શું કર્યું હોત, આપણે ત્યાં હોત તો શું કરી દે. સો દેટ્સ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન વી આર કન્ડક્ટિંગ. ઠીક છે. ઓકે, ઇફ જજ હોઈએ તો શું કરી શકતે? ઇફ આઈ વેર અ જજ આઈ વુડ હેવ સેન્ટેન્સ્ડ them for at least 5 years, okay, of rigorous imprisonment, since all the 4 once were. If I were a judge, I would have sentenced them for at least 5 years of rigorous imprisonment, since all the 4 ones were attacking a helpless, lonely girl. They deserve to be punished severely. Their act of throwing the girl out of the moving train was sheer brutal act, and they must not be spread at any cost. ઓકે, સો એ જે જજ તમે હોત આ કેસના તો એ શું એટલીસ્ટ 5 યરની એ લોકોને સજા કરે અને જે એક્ટ લાગે કે એકલી ગર્લને જે હેલ્પલેસ ગર્લને અટેક કર્યું એના જે સેવરલ કેસીસ હોય એ એની પર કરવામાં આવે. એન્ડ ધ 8th ક્વેશ્ચન ઇઝ, વોટ સ્ટેપ્સ શુડ બી ટેકન ટુ સ્ટોપ સચ સેડ ઇન્સિડન્ટ્સ? ઓકે, અગર કમ્પાર્ટમેન્ટમાં આવી બધી વસ્તુ બને છે તો એવા કયા એક પગલાં આપણે લઈ શકીએ યા ફિર કઈ ફેસિલિટીઝ આપણે પ્રોવાઈડ કરી શકીએ દેટ ઇન ફ્યુચર આવી કોઈ સિચ્યુએશન ક્રિએટ થાય છે કમ્પાર્ટમેન્ટમાં તો એ ટાઈમે હેલ્પ મળી રહે પેસેન્જરને. ઓકે, સો આપણે અહીંયા અમુક સ્ટેપ લખ્યા છે. સો જોઈ લઈએ. વી ધ અવેરનેસ ઓફ સેન્સિટિવિટી ઓફ ધ પેસેન્જર મેટર ટુ in the said incident of
અરુણિમા. ઓકે, અરુણિમા જેવી સેડ્સ ઇન્સિડન્ટ બને છે પેસેન્જર સાથે, તો આપણે શું કરવું જોઈએ, યા ફિર શું કરી શકીએ, યા ફિર કઈ ફેસિલિટી પ્રોવાઈડ કરી શકીએ. ઇફ કો ટ્રાવેલ વેર સેન્સિટિવ એન્ડ courageous, immediately they could have scared the ducks, attacking a single helpless young girl. Okay. Secondly, armed railway policemen should be deployed almost in such compartment to deal with such situations. Thirdly, digital surveillance should be installed in almost each compartment to observe the going on inside. If something wrong in observed, immediate help should be rushed. જે સિચ્યુએશન બની અરુણિમા સાથે, તો એમના જે કો ટ્રાવેલર છે એમને થોડું હેલ્પ કરવી જોઈએ. તેન સેકન્ડલી જે રેલવેઝ પર પોલીસમેન હોય છે એ બધા કમ્પાર્ટમેન્ટમાં હોવા જોઈએ, જેથી કરીને આવી ગમે ત્યારે સિચ્યુએશન બને છે, ગમે ત્યારે કોઈ પણ એવી પબ્લિક ક્યારે આવી જાય છે અને આવી સિચ્યુએશન ક્રિએટ ના થાય. સો દે વિલ હેન્ડલ પ્રોપરલી. એન્ડ થર્ડ વન ઇઝ લાઈક કોઈ ચલો પોલીસમેન નથી તો સમ ડિજિટલ સિસ્ટમ એવી ઇન્સ્ટોલ કરી શકીએ, જેથી કરીને યા ફિર એઝ ઓફ નાવ વી આર સી ઇન સમ ટાઈમ ઇન બસ regarding they are providing the CCTV camera over there, right? So in the bus they are okay with that, but several time in train એવી કોઈ ફેસિલિટીઝ એ લોકો પ્રોવાઈડ કરે જેથી કરીને આવી કોઈ સિચ્યુએશન થાય તો એ તરત હેલ્પ માંગી શકે. પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી છે, રેલવેમાં કોઈ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરી શકે કે આવી જ્યારે સિચ્યુએશન ઇન્સિડન્ટ બને છે તો ત્યાંથી એ લોકોને ફટાફટ હેલ્પ મળી રહે. નિયર બાય કોઈ પોલીસ સ્ટેશન હોય, નિયર બાય કોઈ કમ્પાર્ટમેન્ટમાં ઇફ કોઈ અવેલેબલ હોય, સો દે વિલ ફાઇન્ડ સમ સોલ્યુશન at that point. Then we are going to our last question is arise, awake and stop, not till the goal is reached. Okay, arise, awake and stop, not till the goal is reached. ઓકે, આ કોનું સ્વામી વિવેકાનંદનું જે જે વાક્ય છે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો વાળું. ઓકે, explain the famous quote of Swami Vivekananda in the light of Arunima's enthusiasm for reaching her goal. ઓકે, ઉઠો જાગો ને જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી મંડ્યા રહો, આ એક સ્વામી વિવેકાનંદનો કોટ છે. એમનું જે વાક્ય છે એને અરુણિમા એ એમની લાઈફનું જે ગોલ સાથે કનેક્ટ કરીને કઈ રીતે કમ્પ્લીટ કર્યું છે. અરુણિમા લોસ્ટ વન ઓફ હર લેગ ઇન અનફોર્ચ્યુનેટ incident, but it never affected her spirit. Her dream was a scale Mount Everest. An artificial leg was fitted and she rose one more to fulfill her dream. ઓકે, આર્ટિફિશિયલ લેગ હોવા છતાં બટ એમણે ડિસાઇડ કર્યું હતું, એમનું જે ડિઝાયર હતું એમના ડ્રીમ પાછળ એમને કરી બતાવ્યું એ. ઓકે, એન્ડ ઇટ વોઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ ફોર માઉન્ટેનર. ઓકે, આ વસ્તુ એક જે નોર્મલ પગવાળા વ્યક્તિઓ જે માઉન્ટેનર હોય છે એના માટે પણ એટલું જ મુશ્કેલ હોય છે, બટ એમને તો એક આર્ટિફિશિયલ લેગ હતો, એમની જે સિચ્યુએશન હતી એમની સાથે થોડું ઇમ્પોસિબલ હતું to climb the with only one leg. Still, she did not lose courage and went trying to scale different heights and collected enough confidence to reach her goal. Finally, she could manage to be at the top of the world. She literally followed the quote of Swami Vivekananda and proved it to be worth practicing. Okay. સો એમનું જે જ્યાં સુધી એમને કમ્પ્લીટ નહીં કર્યું માઉન્ટ એવરેસ્ટ, ત્યાં સુધી એમણે પ્રેક્ટિસ છે, એમનો જે કોન્ફિડન્સ કરે છે બધી વસ્તુને એકદમ પકડી રાખી કે એમને એ વસ્તુ કમ્પ્લીટ કરવી છે. ઓકે, સો સ્વામી વિવેકાનંદના આ કોટને એકદમ ફૂલફિલ કર્યું અરુણિમા સિન્હાએ. સો આઈ હોપ કે તમને એમની લાઈફ સ્ટોરી વિશે સારી રીતે જાણવા મળ્યું, એન્ડ એના વિશે તમે હજુ પણ જાણો અને એમની લાઈફ સ્ટોરી સાથે તમે તમારા ડ્રીમ્સ કનેક્ટ કરીને મહેનત કરતા રહો. ઓકે, સો આઈ હોપ કે બધાને સારી રીતે સમજાયું હોય. સો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ. થેન્ક યુ વેરી મચ. હેવ અ ગુડ ડે. કીપ લર્નિંગ, કીપ વોચિંગ.